ભાવનગર શહેરમાં અસંત ધારા હેઠળ આવતી મિલકત દસ્તાવેજ વગર વેચી દેવાના મામલે તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે। મામલતદારે દોદા રોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, જે હક રક્ષક અધિનિયમ હેઠળ ગુજરાતમાં બીજી અને ભાવનગરમાં પ્રથમ વખત આ પ્રકારની ફરિયાદ નોંધાઈ છે। માહિતી મુજબ અસંત ધારો લાગુ થયા બાદ પણ દશરાજસિંહ ગોહિલ દ્વારા અલખારભાઈ ગીગાણી નામના વ્યક્તિને અંદાજે ₹93 લાખમાં મિલકત વેચાણ કરવામાં આવી હોવાનો આક્ષેપ છે। આ બનાવની જાણ થતાં લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરાઈ હતી અને પંચનામો કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ભાવનગરમાં અસંત ધારા મામલે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં દસ્તાવેજ વગર મિલકત વેચાણનો કેસ કરવામાં આવી રહ્યો છે, જે હક રક્ષક અધિનિયમ હેઠળ ફરિયાદ નોંધાઈ છે, જે 93 લાખમાં મિલકત વેચાણનો આક્ષેપ થઈ રહ્યો છે, જે એલસીબી ટીમે ઘટના સ્થળ પર પહોંચીને તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે। સર, ભાવનગરના અશાંતધારા વિસ્તારમાં એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે। સમગ્ર વિગત સાહેબ શું છે? ઘોઘા રોડ પોલીસ સ્ટેશનના જે ક્રેસન્ટ જે વિસ્તાર જે છે તેમાં એક અશાંતધારા હેઠળ ગુના દાખલ થયેલા છે, જેની વિગત એ ટાઈપની છે કે જાન્યુઆરી માસમાં માનનીય એસપી સાહેબ નીતિશ પાંડે સાહેબને એક અરજી જે છે મળેલી, જેમાં હકીકત એવી હતી કે પ્લોટ નંબર 567/A એના માલિક જે છે તેણે આ અશાંતધારો હોવા છતાં ગેરકાયદેસર રીતે સરકારની પૂર્વ મંજૂરી વગર વિધર્મીને આ મકાનનો કબજો આપેલો છે, વેચી દીધેલો છે અને હાલમાં આ વિધર્મી ત્યાં રહે છે। તે બાબતની જે અરજી મળતા માનનીય એસપી સાહેબ દ્વારા એલસીબીની જે એક ટીમની રચના કરવામાં જે આવેલી, તેમાં પીએસઆઈ શ્રી વીસી જાડેજાને આ બાબતે તપાસ સોંપવામાં આવેલી અને તપાસમાં બી એ રીતનું ખુલ્યું કે પ્લોટ નંબર 567/A માં હાલમાં અલ્લારાખાભાઈ કાદરભાઈ ગીગાણી અને તેનો પરિવાર ત્યાં રહે છે અને આ જે